સરસ્વત મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 2 પ્રકરણનું નામ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ। આજે આપણે જે ટોપિકની સમજૂતી મેળવવાના છે ટોપિકનું નામ છે આર્થિક વિકાસના માપદંડો। આર્થિક વિકાસના માપદંડો વિદ્યાર્થી મિત્રો 4 છે। પાઠ્યપુસ્તકમાં જે ક્રમ આપેલા છે એમાં સૌથી પહેલા વાત કરીએ તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, 2 નંબર પર આવશે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, 3 નંબર પર જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું અને તેનો આંક, અને 4 નંબર પર માનવ વિકાસાંક। આ જો તમારે સરળતાથી આ યાદીને યાદ રાખવી હોય તો તમે સરળતાથી પણ યાદ રાખી શકો। આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે। સૂત્રને તમારે યાદ રાખવાનું છે મામા રાજી। મામા રાજી જે 4 શબ્દો છે એ 4 શબ્દો પરથી 4 વિકાસના માપદંડો યાદ રાખી શકીશું। સૌથી પહેલા જે શબ્દ આવે છે મા, તો મા પરથી યાદ રાખવાનું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર। બોર્ડ પર તમે જોઈ શકો છો ફરી એકવાર મા શબ્દ આવશે તો એ મા પરથી તમારે યાદ રાખવાનું છે માનવ વિકાસ આંક, અને ત્યારબાદ રા શબ્દ આવે તો રા પરથી તમારે યાદ રાખવાનું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, અને છેલ્લે આવશે જી, તો જી પરથી જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક। તો આ રીતે જ્યારે પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાતો હોય કે આર્થિક વિકાસના માપદંડોની યાદી દર્શાવો ત્યારે તમે 4 સરળતાથી સૂત્ર દ્વારા દર્શાવી શકો। પરંતુ જ્યારે આપણે સમજાવવાનું હોય તો સૌથી પહેલા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દર્શાવવાનો, કારણ કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર વધુ ચડિયાતો છે। માથાદીઠ આવકના વૃદ્ધિ દર કરતાં જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક જે છે એ ખૂબ ચડિયાતો છે, અને જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક કરતાં પણ માનવ વિકાસ આંકનો જે માપદંડ છે એ સૌથી વધારે ચડિયાતો છે। એટલે કે માનવ વિકાસ આંકમાં ઘણી ઓછી મર્યાદા જોવા મળતી હોય છે। જે પ્રથમ 3 નિર્દેશકો છે એમાં કોઈક ને કોઈક ખામી રહી જાય છે, એની મર્યાદા જણાઈ આવે છે, પરંતુ માનવ વિકાસ આંકની મર્યાદા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે। એટલે આપણે શરૂઆત કરીશું રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર પરથી। હવે આપણે જ્યારે માપદંડોને સમજતા હોઈએ ત્યારે આપણે યાદ રાખવું પડે, પ્રસ્તાવનામાં થોડીક વિગત તમારે ઉમેરવી પડે। તો હવે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, જો એ દેશનો આર્થિક વિકાસ થયો છે તો કેટલો થયો છે, વિકાસની કક્ષા કેટલી છે, જો એ જાણવું હોય, એને માપવું હોય તો આપણે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે, અને પરિબળો એટલે કે માપદંડો, અને આ પરિબળોને આર્થિક વિકાસના માપદંડો તરીકે ઓળખાવી શકાય। આ વાત થઈ આર્થિક વિકાસની। જેમ કે મનુષ્યના શરીરની અંદર તાપમાનમાં જો ફેરફાર થાય છે તો એ ફેરફાર આપણે થર્મોમીટર દ્વારા સરળતાથી માપી શકીએ છીએ। એટલે કે મનુષ્યને કેટલા ડિગ્રી તાવ આવ્યો છે, 100 ડિગ્રી, 102 ડિગ્રી, તો આપણે થર્મોમીટર દ્વારા સરળતાથી આપણે શરીરનું તાપમાન નોંધી શકીએ છીએ। એ જ રીતે દેશનો આર્થિક વિકાસ થયો છે કે નથી થયો એ આપણે જાણવું હોય અને માપવું હોય તો માપદંડોના આધારે જાણી શકીએ। પ્રસ્તાવનામાં તમારે આટલી વિગત લખવાની છે, અને ત્યારબાદ જે નિર્દેશક વિશે પૂછાયું હોય એના વિશે તમારે સમજૂતી મેળવવાની। આજે આપણે ચર્ચા કરવાના છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને તેની મર્યાદાઓ। રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એમાં તમે લખી શકો કે જે દેશની રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સમય સુધી, જે દેશની રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સમય સુધી જો વધતી જોવા મળે, એમાં વધારો થતો જોવા મળે, તો આપણે એમ કહી શકીએ કે તે દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે। અને ત્યારબાદ તમારે 4 વસ્તુઓ યાદ રાખવી પડે। કેટલી? 4 વસ્તુઓ। હવે આ જે 4 વસ્તુઓ આપણે યાદ રાખવાના છે એ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આવશે તેમાં આ જ બાબત સમાન આવશે, એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો। જો
દેશની રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય, સૌથી પહેલા યાદ રાખવાનું છે દેશની રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ પણ ઊંચો છે। દેશની રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો આર્થિક વિકાસ પણ કેવો છે? ઊંચો છે। જો દેશની રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસનો દર પણ કેવો છે? નીચો છે। જો રાષ્ટ્રીય આવકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો ન હોય એટલે કે વધારો પણ થતો નથી કે ઘટાડો પણ થતો નથી તો આપણે કહી શકીએ કે દેશની સ્થગિતતાની સ્થિતિ છે। અને છેલ્લી બાબત યાદ રાખવાની છે કે રાષ્ટ્રીય આવકમાં જો પહેલા કરતા ઘટાડો જોવા મળતો હોય તો આપણે કહી શકીએ કે દેશ આર્થિક વિકાસની કક્ષામાં પીછેહઠની સ્થિતિ કરી રહ્યો છે, પીછેહઠની સ્થિતિ જોવા મળી રહી છે। આ જ બાબત જ્યારે માથાદીઠ આવકમાં આવે તો તમારે રાષ્ટ્રીય આવકની જગ્યાએ ફક્ત શબ્દ બદલવાનો છે માથાદીઠ આવક અને આ ચાર બાબતો સરખી જ રહેશે અને ત્યારબાદ તમારે આર્થિક વિકાસ કેવો છે એ તમારે સમજાવવાનું હોય છે। હવે સાથે સાથે લખી શકીએ કે આ બધી બાબતો આપણે જોઈ એના પરથી આપણને ખ્યાલ આવે કે આ માપદંડ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તો એ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી હવે આ માપદંડ પ્રમાણે શું થાય છે તો કે નાણાકીય આવક છે એને ધ્યાનમાં લેવામાં આવતી નથી પરંતુ આપણે જે માપન કરીએ છીએ એમાં વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવામાં આવે છે। હવે નાણાકીય આવક અને વાસ્તવિક આવક એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો નાણાકીય આવક એટલે કે ખરેખર આપણને જે આવકો પ્રાપ્ત થાય છે બધી જ આવકો જેમાંથી ટેક્સને બાદ કરવામાં આવતો નથી પરંતુ જે વાસ્તવિક આવક છે એમાં આપણે જ્યારે ટેક્સ બાદ કરીને આપણી પાસે એકચ્યુઅલ જે આવકો આવે છે તો આપણે એને વાસ્તવિક આવક તરીકે ઓળખાવી શકીએ। તો આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની જે ગણતરી કરવામાં આવે છે માપન કરવામાં આવે છે એ બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે એની ગણતરી કરવામાં આવતી હોય છે। હવે જુદા જુદા દેશો છે અને જુદા જુદા દેશોમાં વાર્ષિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે એ આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલા જે બે દેશો છે એ વિકસિત દેશો તરીકે ઓળખાવી શકીએ જેમાં આપણે નોર્વે અને અમેરિકા। તો નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.2% છે જ્યારે અમેરિકાનો 2.4% છે। ત્યારબાદ આપણે વિકાસશીલ દેશોની વાત કરીએ તો એમાં ચીન 7.3 અને ભારત દેશ 7.3 જોવા મળશે એટલે કે ચીન અને ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લગભગ સમાન છે। અને ત્યારબાદ શ્રીલંકા અને પાકિસ્તાન શ્રીલંકા 4.7 અને પાકિસ્તાન શ્રીલંકા 4.5 અને પાકિસ્તાન 4.7%નો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અહીંયા જોવા મળતો હોય છે। તો નોર્વે અને અમેરિકા આ બંને વિકસિત દેશો છે છતાં પણ એનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઓછો જણાય આવે છે। કોષ્ટકમાં આપણે જોઈએ તો ખ્યાલ આવે કે ચીન અને ભારતનો સૌથી વધારે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એટલે આ બે બાબતો પરથી આપણે લખી શકીએ કે ભારત અહીંયા વિકાસની કક્ષામાં સતત આગળ વધી રહ્યું છે, ચીન પણ વિકાસની કક્ષામાં આગળ વધી રહ્યું છે। કયા દેશો કરતા? શ્રીલંકા અને પાકિસ્તાન કરતા। પરંતુ નોર્વે અને અમેરિકાનું તમારે લખવાનું થાય તો તમે લખી શકો કે પહેલાથી જ વિકસિત દેશો છે એટલે કે વિકાસ માટેની તમામ કક્ષાઓ એમને પૂર્ણ કરી લીધી છે અને યાદ રાખવું પડે કે હવે એ 2 અથવા તો 3% આર્થિક વિકાસના દરથી વધારો કરી રહ્યા છે। એટલે કે ચીન અને ભારતમાં આપણે એક પોઝિટિવ પાસું દર્શાવી શકીએ કે વિકાસ કરી રહ્યા છે જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાનનો વિકાસ દર હજુ પણ વધે એવા પ્રયત્નો કરવાના બાકી રહ્યા છે। તો આ કોષ્ટક પરથી તમે આ બાબતો લખી શકો।
હવે રાષ્ટ્રીય આવક છે એની કેટલીક મર્યાદાઓ છે. મર્યાદાઓને આપણે 3 ભાગમાં વહેંચેલી છે. સૌથી પહેલા યાદ રાખવાનું છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી કરવામાં આવે છે ત્યારે કેટલીક બાબતો એવી હોય છે કે જેમાં આપણને મુશ્કેલી અનુભવાતી હોય છે. તો એમાં આપણે લખી શકીએ કે બેવડી ગણતરી, જ્યારે એક કરતાં વધારે વખત ગણતરી કરવામાં આવતી હોય ત્યારે પણ આપણને સાચી રાષ્ટ્રીય આવકનું માપન મળતું નથી. ત્યારબાદ સ્વવપરાશની વસ્તુઓ. વ્યક્તિ અહીંયા કેટલીક વપરાશ માટેની, પોતાના વપરાશ માટે વસ્તુઓ ખરીદતી હોય છે, પોતાના વપરાશમાં ઉપયોગમાં લેતી હોય છે, ત્યારે પણ રાષ્ટ્રીય આવકનું સાચું માપ મળતું નથી. ઘસારો જાણવાની મુશ્કેલી. ગેરકાયદેસર આવક કે જેની નોંધ અહીંયા કરવામાં આવતી નથી. તો એમાં પણ આપણે રાષ્ટ્રીય આવક કેટલી સાચી થઈ છે એ આપણે ગણી શકતા નથી. કરટાળો, કરચોરી. કેટલીક વસ્તુઓ પર આપણે ટેક્સની ચોરી કરવામાં આવે છે, ટેક્સ પેડ કરવામાં આવતો નથી. તો આવા સમયે સરકારને સાચું માપ મળી શકતું નથી. સાતા પદ્ધતિ એટલે કે એક વસ્તુ મારે જોઈતી હોય તો હું બીજાને એ વસ્તુ આપું અને બીજાની પાસેથી વસ્તુ મારે જોઈતી વસ્તુને હું મેળવી શકું. તો આ સાતા પ્રથા અહીંયા અમલમાં આવી. તો અહીંયા વિનિમય તો થયો છે વસ્તુનો, પરંતુ અહીંયા આપણે યાદ રાખવું પડે કે ચોક્કસ અહીંયા પૈસા ચૂકવવામાં આવ્યા નથી. એટલે પણ રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે કરી શકતા નથી. નિરક્ષરતા. જો વધારે પ્રમાણમાં જ્ઞાન ન હોય, અભણ વ્યક્તિઓ હોય, ત્યારે પણ આપણને રાષ્ટ્રીય આવકનું માપન મળી શકતું નથી. અને વ્યક્તિઓ એકથી વધારે વ્યવસાયમાં રોકાયેલા હોય ત્યારે આપણે કહી શકીએ કે અહીંયા કઈ આપણે આવકો ધ્યાનમાં રાખવી એ પણ મુશ્કેલ ભર્યું હોય છે. એટલે કે વ્યક્તિઓ એક કરતાં વધારે વ્યવસાયમાંથી આવકો પ્રાપ્ત કરતા હોય ત્યારે આપણે કઈ આવકને ગણવી એ સૌથી મોટી મુશ્કેલી પડતી હોય છે. તો રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીમાં બેવડી ગણતરી, સ્વવપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરટાળો, કરચોરી, સાતા પદ્ધતિ, નિરક્ષરતા અને એકથી વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. ફક્ત તમારે આ મુદ્દાઓને અહીંયા દર્શાવવાના છે, સમજૂતી આપવાની નથી. હવે બીજી મર્યાદા આવે છે વસ્તી. તો કે વસ્તીને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે સાચું રાષ્ટ્રીય આવકનું માપ મેળવી શકીએ. દેશની વસ્તીને ધ્યાનમાં લઈને સાચા આર્થિક વિકાસની આગાહી કરી શકાય છે, પરંતુ રાષ્ટ્રીય આવકનું જે માપન કરીએ છીએ અહીંયા તેમાં આપણે વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે આપણને સાચી રાષ્ટ્રીય આવકનું ચિત્ર પ્રાપ્ત થતું નથી. જેમ કે અહીંયા એક અમેરિકા દેશ છે, અમેરિકા અને ભારત. અહીંયા અમેરિકા કરતાં ભારત દેશની રાષ્ટ્રીય આવક વધુ હોય. તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે અમેરિકાની રાષ્ટ્રીય આવક 2.4% છે, જ્યારે ભારતની 7.3%. તો અહીંયા આપણે એમ સ્વાભાવિક રીતે કહી શકીએ કે અમેરિકા કરતાં ભારત દેશનો આર્થિક વિકાસ વધુ છે, પરંતુ આ બાબત સાચી થતી નથી. કારણ કે ભારતનો જે આર્થિક વિકાસ અમેરિકા કરતાં વધુ છે, તો અહીંયા ભારત દેશની જો વસ્તી પણ સતત વધતી હોય. જો એક બાબત તો આપણે યાદ રાખવી જ પડે કે ભારત દેશની રાષ્ટ્રીય આવક વધુ હોય અમેરિકા દેશ કરતાં, તો આપણે એમ ન કહી શકીએ કે ભારત દેશ અહીંયા આર્થિક વિકાસ વધારે કરી રહ્યો છે, કારણ કે ભારત દેશની વસ્તીમાં પણ સતત વધારો થતો જોવા મળે છે. અને વસ્તીમાં વધારો થાય એટલે આપણને ખબર છે કે માથાદીઠ આવકમાં ઘટાડો જોવા મળતો હોય છે. એટલા માટે રાષ્ટ્રીય આવક વધવાની સાથે સાથે વસ્તીમાં પણ નિયંત્રણ હોવું જરૂરી છે, તો જ લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે. તો આ બાબત તમારે દર્શાવવાની. અમેરિકા કરતાં ભારત દેશની રાષ્ટ્રીય આવક વધુ હોય તો એમ ન કહેવાય કે ભારતનો આર્થિક વિકાસ અમેરિકા કરતાં વધુ છે, કારણ કે ભારતની વસ્તી પણ શું થાય છે, વધતી હોય તો લોકોની આવકો એટલે કે માથાદીઠ આવકો કેવી થઈ જાય છે, ઘટી જાય છે. અને છેલ્લી બાબત યાદ રાખવાની છે, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. તો દરેક દેશ છે એ રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે, તો એ રાષ્ટ્રીય આવકની
ગણતરીની પદ્ધતિ અલગ અલગ કરતો હોય છે। એટલે કે રાષ્ટ્રીય આવકની જે મહત્વની ગણતરી કરવાની પદ્ધતિઓ છે એ 3 છે। સૌથી પહેલા ઉત્પાદન એટલે કે પ્રોડક્શન મેથડ, ત્યારબાદ આવક એટલે કે રેવન્યુ મેથડ અને ખર્ચ એટલે કે કોસ્ટ મેથડ। તો રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિ 3 ઉત્પાદન, આવક અને ખર્ચ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય। હવે આ 3 પદ્ધતિ છે તો અલગ અલગ દેશમાં અલગ અલગ પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી થતી હોય છે અને એટલે આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં તફાવત જોવા મળતો હોય છે। એટલું જ નહીં પરંતુ એક જ દેશની અંદર જ્યારે ગરીબીનું માપન કરવામાં આવતું હોય તો અલગ અલગ સંસ્થાઓ દ્વારા જ્યારે ગરીબીનું માપન થાય છે ત્યારે પણ અહીંયા આંકડામાં તફાવત જોવા મળે છે। જેમ કે ભારતમાં ગરીબીનું આપણે માપન કરવા માટે આયોજન પંચ પણ ગરીબીનું માપન કરે છે અને સાથે સાથે NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, તો આ બંને સંસ્થાઓ જ્યારે ગરીબીનું માપન કરતી હોય છે ત્યારે પણ ગરીબીના આંકડામાં તફાવત જોવા મળતો હોય છે। એટલા માટે કહી શકીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની અહીંયા જે પદ્ધતિ છે એ અલગ અલગ પદ્ધતિએ જો રાષ્ટ્રીય આવકનું માપન કરવામાં આવે તો એમાં પણ તફાવત જોવા મળતો હોય છે। એટલે આપણને સાચું આ ચિત્ર પ્રાપ્ત થઈ શકતું નથી। તો વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે અને મર્યાદા છે તેને યાદ રાખી શકો। ટૂંક સમયમાં આપણે બીજા માપદંડ સાથે મળીશું। ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું। નમસ્કાર।